જય શ્રી કૃષ્ણ. તારીખ 23/6/2024 મંગળવાર. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, તત્વ અગ્નિ. રાશિફળ. હું થોડી બીમાર હતી, એના લીધે રાશિફળ મુકાયું નથી, એના માટે માફી માંગુ છું. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. મેષ રાશિ. જય શ્રી કૃષ્ણ. અગ્નિ તત્વ હોવાથી તમારી પિત્તની સમસ્યા થઈ શકે છે. લકી રંગ લાલ છે. લકી અંક 9 છે. ગોલ્ડન મિનિટ સાંજનો 7:30 થી 8:30નો સમય છે. શું કરવું? ઉતાવળો કોઈ નિર્ણય ના કરવો. શું કરવું? હનુમાનજીને તમે સાંજના સમયે સિંદૂર ચડાવી શકો છો. બુસ્ટર ટીપ: તમે આજે પાન ખાઈ શકો છો સાંજના સમયે, અથવા તો જમ્યા પછી પાન ખાઈ શકો છો. કર્ક રાશિથી સંભાળજો. સંબંધ તમારો 9% છે, એટલે સંબંધ તો તમારો બિલકુલ સારો જ રહેવાનો છે. આ સાથે તમે પ્રોપર્ટીમાં સેવ કરી શકો છો. તમારે જો બચત તમારે કરવી હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો એમાં તમે કરી શકો છો. તમે એક બુસ્ટર ટીપ એ છે કે તમે પતિ પત્ની જે સંબંધ હોય છે, જો તમારે મતભેદ ચાલી રહ્યા હોય તો એ દૂર કરો. કર્મ કનેક્શનની હું વાત કરું તો ભાઈ સાથે જો સંબંધ તમારો બગડ્યો હોય તો એને સુધારો. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. અગ્નિ તત્વ છે. તમારે એકદમ સ્ફૂર્તિલો સમય રહેશે, અને એ સાથે તમે તમારું ધન પ્રાપ્તિનો યોગ છે 68%, અને સારો દિવસ 80% છે. લકી રંગ તમારો કેસરી છે. લકી અંક તમારો 4 છે. શું કરવું? અહંકારમાં આવીને ખોટા નિર્ણય ના લેવા. શું કરવું? તો કોઈને મદદ કરવી. બુસ્ટર ટીપ છે કે તમે સારા વ્યક્તિ તરીકે તમે કોઈને મદદ કરી શકો નિર્ણય લેવામાં કે આર્થિક રીતે. કર્મ કનેક્શન તો એવું મેં તમને આગળ કીધું એ છે. ધન પ્રાપ્તિના યોગ પર તમને જણાવી દીધા છે. ખાસ તો એટલું આજના દિવસમાં તમારું કશું નથી, કારણ કે સંબંધ તમારો 8 નંબર પર છે, એ પણ સારું છે. પણ સાંજના સમયથી થોડું સાવધ રહેજો. ડ્રાઇવિંગ બાબતે કે ટ્રાવેલિંગ બાબતે તમે બિલકુલ સાવચેતી રાખજો. તમે સફેદ મીઠાઈ દાન કરી શકો છો, અને ગાયને ઘાસ પણ ખવડાવી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ કરવું જ હોય તો ગોલ્ડમાં કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ. જય શ્રી કૃષ્ણ. બ્લડ પ્રેશરની સમસ્યા તમને થઈ શકે. ટેન્શન તમારું વધી શકે. ધન પ્રાપ્તિના યોગ અને સારો દિવસ 80% પર છે. શું ન કરવું? તો તમે વાદ વિવાદથી દૂર રહો. શું કરવું? તો તમે અત્યારે જ મારો વિડીયો તમને દેખાય, અથવા તો સાંજના સમયે ઇલાયચી ખાઈને કામ કરવા માટે જવું. લકી રંગ તમારો કેસરી છે. લકી અંક તમારો 4 છે. બુસ્ટર ટીપ: તમે કેસરનું તિલક કરીને બહાર નીકળી શકો છો. એની ટાઈમ તમે કરી શકો, પણ આ કરતા રહો તો સારું છે. કર્મ કનેક્શનમાં તમે પક્ષીઓને દાણા નાખી શકો છો, ચણ આપી શકો છો, એમને જરૂરી છે. સંબંધમાં મીન રાશિથી તમારે સાવધ રહેવાનું છે. સંબંધની વાત કરું તો 8 નંબર પર છે. સારો સંબંધ રહેશે. ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું હોય તો લાંબા ગાળાના શેરમાં તમે રોકીને કરી શકો છો, અને મગનું દાન કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ઉર્જાવાન તમારો સમય છે. લકી રંગ તમારો દૂધિયો છે. લકી અંક તમારો 7 છે. ધન પ્રાપ્તિના યોગ 70% છે. સારો દિવસ 75% છે. બુસ્ટર ટીપ: તમે અહંકાર ના કરશો. તમારા કોઈ નિર્ણયમાં તમે કદાચ અત્યારે સફળ છો, પણ સામેવાળા માટે એ નેગેટિવ હોય તો તમે એ વસ્તુથી ખુશ ના થતા કે મેં કેટલું સારું કર્યું, મારી જોડે જોયું, સારું થયું. એ ના કરશો. કર્મ કનેક્શનની વાત કરું તો બહુ સાવચેતીપૂર્વક તમારા જીવનના નિર્ણય લેજો. સિંહ રાશિથી તમારે બચીને રહેવાનું છે. આ સાથે તમારે શું કરવું? તો રાત્રે મોડા ન જાગવું. અને શું કરવું? એમાં તમે શિવલિંગ ઉપર પાણી ચડાવી શકો. હવે આ
રાત્રના સમયે કરવાનું છે. એટલે તમારા ઘરમાં કોઈ શિવલિંગ ન હોય તો માટીના પાર્થેશ્વર બનાવીને તમે આ કાર્યવિધિ કરી શકો છો. અને સાથે તમે એક ચાંદીની કોઈક વસ્તુ રાખી શકો છો, જેનાથી તમારું મગજ ઠેકાણા પર રહે, તમે સ્થિર રહી શકો. મગનું દાન કરી શકો છો. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે ખાલી બચત કરતા રહો, કારણ કે આગળ તમારા માટે બચતનો ઉપયોગ કરવાની સંભાવના વધી રહી છે. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. તમારે હૃદયને લગતી સમસ્યા તમને થઈ શકે, કારણ કે અત્યારે સમય તમારો થોડો કાઠો થઈ રહ્યો છે. થોડું સાવચેતીથી ચાલશો તો બહુ જ સારું પડશે. આ સાથે તમારે ધન પ્રાપ્તિ અને સારા દિવસની ગણતરી જોવા જવું તો 95% છે. બહુ જ સારી વસ્તુ છે. લકી રંગ કેસરી, લાલ, ગોલ્ડન છે. લકી અંક તમારો 1 છે. આ કદાચ જીવનભર તમારે રહેશે આ અંક, એટલે રિપીટ થાય તો ચિંતા ના કરતા. તમારે વૃષભ રાશિથી સાચવવાનું છે. ગોલ્ડન મિનિટ તમારે સાંજની 7:30 થી 8ની છે. કર્મ કનેક્શન 9 નંબર પર છે, એટલે સંબંધ 9 નંબર પર છે. કર્મ કનેક્શનમાં તમે સૂર્યનારાયણને આરધ્ય ચડાવી શકો. આ ટીપ પણ છે. એટલે અને શું કરવું તો જુઠ્ઠું ન બોલવું, અને શું ન કરવું એમાં સૂર્યનારાયણને પાણી ચડાવી શકો. અત્યારે થોડી હેલ્થ રિલેટેડ આ વસ્તુ બોલવામાં ગડબડ થઈ રહી છે, પણ તમે સમજી જશો એવું મને લાગે છે. શું કરવું? સૂર્યનારાયણને પાણી ચડાવવું. શું ન કરવું? જુઠ્ઠું ન બોલવું. તમે ઘઉં ચોખાનું દાન કરી શકો છો, અને સરકારી બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ. જય શ્રી કૃષ્ણ. ત્વચામાં ચમક રહેશે. જો તમારી સ્કિન શાઇન કરતી હોય તો ડેફિનેટલી તમે પણ શાઇન કરવાના જ છો. ધન પ્રાપ્તિના યોગો 87% છે. દિવસ તમારો 88% છે. સારો છે. લકી રંગ વાદળી, સ્કાય બ્લુ. લકી અંક 4 છે. શું ન કરવું? ઉતાવળમાં સાઇન ના કરતા. આ બહુ મોટી સલાહ આપું છું તમને. અને શું કરવું? ગાયને સેવા આપો. એટલે તમે સવારે નવડાવવા જાઓ, ગૌશાળામાં જાઓ, સેવા કરો એ. કર્મ કનેક્શન જોવા જઈએ તો ઓછું બોલો. સંબંધ 8 નંબર પર છે. ખોટો નથી, બહુ સારો છે. બુસ્ટર ટીપ: ઉતાવળમાં બોલશો નહીં. ઉતાવળમાં સાઇન ના કરતા. ઉતાવળીઓ નિર્ણય ના લેતા. વૃષભ રાશિથી તમારે સાચવીને રહેવાનું છે. મીન રાશિથી સાચવીને રહેવાનું છે. કર્ક રાશિથી તમારે સાચવીને રહેવાનું છે. આ વખતે 3 રાશિથી સાચવવું પડશે એવું કહે છે. આ સાથે તમે મગ, ચોખા અને ધન, આ 3 વસ્તુનું દાન કરી શકો છો. અને સરકારી બોન્ડમાં તમે સેવિંગ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ. બહુ જ સારું જીવન જઈ શકે છે, પણ તમારી નાની ભૂલ તમને વિનાશ તરફ પણ લઈ શકે છે. ધન પ્રાપ્તિના યોગ 98% છે અને દિવસ 99%. સૌથી હાઈએસ્ટ તમારું બતાવી રહ્યા છે. પણ તમારો બધો ખેલ કર્મ ઉપર છે, એટલે એ પણ બહુ મોટી નબળી ચાવી તમારા માટે સાબિત થઈ શકે. લકી રંગ ક્રીમ છે. લકી અંક 1 છે. શું કરવું? લક્ષ્મીજીની પૂજા કરવી. શું ન કરવું? અહંકારમાં આવીને ખોટા નિર્ણય નહીં લેવા. અપશબ્દો નહીં બોલવા. અપમાનિત કોઈને નહીં કરવા. બુસ્ટર ટીપ: કલાકાર વ્યક્તિઓનું સન્માન કરવું. સંબંધ 10 નંબર પર છે, એટલે ખૂબ સારી વસ્તુ કહેવાય. જ્યારે જીવન જ તમારું સારું છે તો સંબંધ પણ 10 નંબર પર જ હોઈ શકે, એમાં કોઈ મોટી વાત નથી. કર્મ કનેક્શન: તમે ગણેશજીની આરાધના, શિવજીની આરાધના અને કોઈ જ આરાધના ના કરવી હોય તો તમારી જીભને, વાણીને મધુર રાખવી. હસતા મુખે કામ કરવું. ગોલ્ડન મિનિટ તમારી 5:30 થી 7:30ની છે. ખૂબ સરસ છે. સાંજના સમયની છે. તમારે સિંહ રાશિથી સાચવીને રહેવાનું છે, કારણ કે તમે જે બોલશો એનો પ્રત્યાઘાત કોઈ બીજી રાશિ આપે કે ના આપે, સિંહ રાશિ ચોક્કસથી આપશે. જો તમારા દુશ્મનીમાં કોઈ હોય તો એનાથી સાવધાન રહો. તમે મગનું દાન કરી શકો છો. ચાંદીનું દાન કરી શકો છો. અને જો સેવિંગ કરવી હોય તો શેર બજાર તમારા માટે ઓપન છે.
જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ. માથાનો દુખાવો તમને થઈ શકે છે. જો એ વસ્તુ નહીં સાચવો તો એ હાઈએસ્ટ લેવલ પર તમને જઈ શકે છે. કોઈ બીમારી આવી શકે એના લીધે એવું છે. ધન પ્રાપ્તિ અને સારો દિવસ તમારે એક જ અંક પર છે 65. લકી રંગ તમારે ઘેરો લાલ, બ્લડી લાલ કહે છે ને એવો, એકદમ લાલ. લકી અંક 9. બુસ્ટર ટીપ કેસરનું તિલક કરીને તમે જઈ શકો છો. અને પછી ગોલ્ડન મિનિટ 7:30 થી 7:35 સાંજનો સમય. શું ન કરવું? તો તમે ઉતાવળે નિર્ણય ના લેશો, અહંકાર ના કરશો, વાદ વિવાદથી દૂર રહેજો. તમારા માટે આ 3 વસ્તુ બહુ મોટી છે. શું કરવું? હનુમાન ચાલીસા વાંચો. તમને જરાક પણ આમ તેમ સમય લાગે, તમારું મન આમ તેમ લાગે, હનુમાન ચાલીસા વાંચો. કર્મ કનેક્શન, હનુમાનજીને તેલ ચડાવો. સંબંધ 8 નંબર પર છે, સારો છે. એક તરફી તમારું એક બેકબોન બની શકે છે. મીન, કર્ક, તુલા રાશિથી સાચવીને રહેજો. અને સફેદ ફૂલનું દાન કરી શકો છો. બચત કરજો. જય શ્રી કૃષ્ણ. ધનરાશિ. પાચન તંત્ર તમારું જો તમે સાચવશો તો સારું રહેશે. આ હું વારે વારે એટલે બોલું છું કારણ કે જુલાઈમાં તમને આ સમસ્યા આવી રહી છે એવું મારી કુંડળી જે મેં એનાલાઇઝ કરી છે એમાં બતાવે છે. એટલે એકને એક હું વારે રિપીટ કરી રહી છું. લકી રંગ પીળો, કારણ કે એ જ તમને સૂર્યની ગતિથી તમને એ બચાવી શકે. એટલે આ રંગ તમારા માટે લકી છે. લકી અંક તમારો 3 છે. તમે ખિસ્સામાં 3 નંબરનું આમ લોકેટ કે કાગળમાં 3 લખીને પણ ચાલશો તો પણ તમારા માટે એ થશે. આ બુસ્ટર ટીપ છે મારા તરફથી. ધન પ્રાપ્તિના યોગ 80% છે. સારો દિવસ 68%. એટલે ધન પ્રાપ્તિ વધારે છે પણ દિવસ તમારો એના કરતાં નીચે છે. કર્મથી તમે એને ઉપર લઈ જઈ શકો છો. સિંહ રાશિથી સાચવીને રહેવાનું છે. ગોલ્ડન મિનિટ 9:30 થી 10 છે રાતની. ઓલમોસ્ટ અત્યારે રાતનો સમય ઘણા બધા માટે સારો આવી રહ્યો છે. શું ન કરવું? બોલ બચ્ચન. ધન રાશિને આદત હોય છે વધારે પડતું બોલવાનું, જુઠ્ઠું બોલવાનું. એટલે એ બચી જો. શું કરવું? શિવલિંગને તમે અર્ધ્ય આપી શકો છો, અથવા તો તમે લાડુ જે હોય એ હનુમાનજીને ચડાવી શકો છો. આ બહુ સારું રહેશે તમારે. સંબંધ 8 નંબર પર છે, ખૂબ સરસ છે. તમે કેળાનું દાન કરી શકો, તમે દૂધનું દાન કરી શકો. અને સેવિંગ્સ, બચત એ તમારી મૂડી બની શકે છે. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ. થાક લાગશે, શરીર થાકેલું રહેશે. આ કેટલાક સમયથી આ જ વસ્તુ આવે છે. કેમ આવે છે એ મને નથી સમજ પડતી, પણ આવી રહી છે. ધન પ્રાપ્તિ 68% છે. સારો દિવસ 62% છે. લોએસ્ટ છે બધી રાશિ કરતાં, પણ ડરવાની જરૂર નથી. સૌથી ઉપર કર્મ છે, એ તમે કરતા રહેશો. આ બધું જ બદલાઈ શકે છે. આ સાથે દિવસ તમારો સારો જાય કે ના જાય, પણ તમારો લકી રંગ વાદળી છે. એટલે તમારું આભ જેવું જીવન સારું જ જશે. લકી અંક તમારો 2 છે. કર્મ કનેક્શનની હું વાત કરું તો શ્રમિકને તમે ભોજન આપો, એ તો હું પહેલાં બોલું છું. શું ન કરવું? અતિશય વિશ્વાસ કોઈના પર બ્લાઇન્ડ ટ્રસ્ટ ના કરો. શું કરવું? તમે હનુમાનજીની આરાધના કરી શકો. આ સાથે શનિદેવ ચાલીસા પઢો, શનિ ચાલીસા, શનિદેવનો દીવો કરો, શનિ મંદિરે જાઓ. સંબંધ 7% છે, ખોટો નથી, સારું જ છે. કર્ક રાશિથી સાવધાની રાખવાની છે. અને અડદની દાળનું તમે દાન કરી શકો છો. અને વાહનમાં તમે રોકાણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ. જય શ્રી કૃષ્ણ. માનસિક શાંતિ મળશે. જો અત્યાર સુધી તમને નથી મળી રહી તો એનું કારણ તમારો કર્મ હોઈ શકે, અથવા તો આ જીવન માટેની શાંતિ આવી રહી છે એના માટે ડિલે થઈ રહ્યું છે. આ 2 ઓપ્શન હોઈ શકે. હું બીજા નંબરનો માની રહી છું. મને એવું લાગે છે, અંદરથી ભાવ આવી રહ્યા છે. લકી રંગ તમારો જાંબલી છે અને સ્કાય બ્લુ છે. લકી અંક તમારો 2 છે. શું ન કરવું? તો મોડા ન જાગવું. શું કરવું? તો હળદરવાળું દૂધ પીરસવું. એ તમારા માટે સારું રહેશે.
ધન પ્રાપ્તિના યોગ 70% છે. દિવસ તમારો 80% સારો જશે. સિંહ રાશિથી સાચવીને રહેવાનું છે. વારે વારે સિંહ રાશિ સાથે સાચવવાનું તમને કેમ આવે છે? એ જુલાઈ મહિનાને કનેક્ટેડ થઈ રહ્યું છે એટલા માટે. કર્મ કનેક્શન જોવા જઈએ તો તમે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પાઠ વાંચી શકો છો. બચત તમારી મૂડી છે એની સાથે તમે ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. સંબંધ 8 નંબર પર છે, ખૂબ સારો રહેશે સંબંધ તમારો. બુસ્ટર ટીપ કે તમે કેસર તિલક કરી શકો છો. શિવલિંગને પાણી ચડાવી શકો છો. જય શ્રી કૃષ્ણ.